તમે કીધા ને કે કોઈને માન આપવું એટલે મને લાગે કે આ સંડાસ ખવડાવવું છે એવું, તો કે તમને શું અંદર દેખાય છે બીજું જોખમોમાં છે? મને ઘણા બધાને એવું થતું હોય છે. શું ઘણા એટલે ઘણા એ અમારા પાસે આવતા હોય છે, જ્ઞાન બધું સરસ લાગે છે, પછી થોડા દાડા પછી આવતા બંધ થઈ જાય છે, નહીં આવતા. પછી કેટલાક બીજી જગ્યાએ જતા રહે છે. કેમ? હવે એને ખબર નથી પડતી, પણ અહીંયા અમારે કોઈ માન નથી મળતું. બીજે બધે માન મળશે તમને, પણ અમે 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 નથી આપતા. કારણ કે એનું કારણ છે એ જ કે અમને દેખાય કે આ માન, અમે માન આપીએ ને માન ખાય તો અમે બધાને, અમે શું સંડાસ ખવડાવવા આવ્યા છીએ? આ બધા માન ખાય છે, અમને સંડાસ ખાતા દેખાય. આ સંડાસ તો શું ખાવાનું છે? આ ખાડા છે, ખાડા, મોક્ષ માર્ગના મોટા ખાડા છે. એને ખબર જ નથી પડતી. એના પરિણામો શું આવશે આપણા મોક્ષ માર્ગમાં એ ખબર જ નથી પડતી. કૃપાળુએ તો ચોખ્ખું કહ્યું છે, માન, જો માન ના હોત તો અહીં જ મોક્ષ છે. એટલે આપણે સહેજ માન આપે ને ત્યાં આપણે ચાહતી જતી જાઓ, જાગ્રત જાગ્રત જાગ્રત. અરે આ તો મને મારો મારો મોક્ષ ખોડાવે છે, અહીંથી ભાગો દૂર, જાળી એરીને જય શ્રી કૃષ્ણ. અપમાન કરે વિટામિન કહ્યું છે, માન આપે તો ફૂડ. આપણે તેને દુશ્મન કહીએ, દુશ્મને કહ્યું છે દાદા એમ. આપણા પરમ ઉપકારી અપમાન કરે એને પેલા તો દુશ્મન છે. માન આપે, માની જગ્યાએ બધા જઈને બેસે છે, અપમાનની જગ્યાએ નહીં. આપણે અહીં અપમાન નથી કરતા, અમે કોઈનું અપમાન નથી કરતા, પણ માને નથી, ખોટે ખોટું માન નથી આપતા. હા, પ્રેમ હોય, અમારો ફૂલ પ્રેમ હોય. અને અહીંયા અભેદતા છે પાછી. અભેદતા મારું સ્વરૂપ લાગે. ડાબા હાથ, આજે ચાદર પાથરવાની તો જમણો આમ ખેંચે, પછી ડાબો આમ ખેંચે તો ડાબો હાથની કોઈ જમણો હાથ એની એપ્રિશિએશન કરે કે થેન્ક યુ વેરી મચ, તે મને હેલ્પ કરી ચાદર પાથરવામાં. એક જ અંગના છીએ આપણે. પછી ડાબાએ આશા રાખવાની હોય છે કે મને કે કેવી સરસ હેલ્પ કરી. કારણ આપણે એક જ ત્યાં અહીં અભેદતા રાખીએ છીએ. એ માનમાં ભેદ છે, જુદાઈ છે અને ઘાટ છે એમાં. અને ચોખ્ખું આ કહ્યું ના થાય કે જેની પાસેથી આપણે માનની અપેક્ષા રાખીએ છીએ, માન ખાઈએ છીએ, એને આપણે આપણા કરતા હલકો ગણીએ છીએ. આપણે એને માન આપીએ તો આપણે હલકો જ થઈએ ને. શુદ્ધાત્મામાંથી ઉડી ગયા ને. અને પેલાને આપણે આપણી એના દ્રષ્ટિમાં આપણે હલકા સાબિત થઈએ છીએ કે ઠીક થઈ જઈએ છીએ. અને રાગનો પ્રવાહ તો પછી ચાલુ થઈ જ જાય છે, તો સવાલ જ નથી. તો એકમાં બીજો એક ઉમેરી તો બે થાય કે ના થાય? આ સિદ્ધાંત છે, પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ. એવા જ્ઞાનીઓ ખોળી કાઢ્યા છે સિદ્ધાંત એટલે સિદ્ધાંત. જ્યાં રાગ થાય ત્યાં પછી તમને દોષ દેખાય, અપેક્ષા ઊભી થાય અને દ્વેષ થાય વગર રહે જ નહીં. આ સિદ્ધાંત છે, એને કયો કાકો ફેરફાર કરી શકવાનો છે પોતાની રીતે? ના હું તો રાગે કરીશ ને હું દ્વેષે નહીં થવા દઉં. એટલે ના થાય, ગમે એટલું તું રહું તોય. હા, એના કરતા પ્રેમ શું થાય તો તને તો નહીં થાય દ્વેષ. કારણ કે રાગ એ પોતે જ દ્વંદ્વ ગુણ છે. દ્વંદ્વ એટલે બીજું આવે જ. પ્રેમ દ્વંદ્વ ગુણ નથી. આમાં એક આજે પેલો દાખલો મને આપ્યો ને ચાદર વાળો, એવું આપણે જે બધા ભેગા કામ કરતા હોય, હવે એમાં બે રીતનું હોય. એટલે ખબર ના પડે કે આપણે સાચું કરીએ છીએ ખોટું. એક આપણને રિસ્પેક્ટ હોય એક જાતનો, કે રિસ્પેક્ટ એટલે આ બધા અન્ડરસ્ટેન્ડિંગ સાથે કે એની ભૂલ પણ નથી જોવી, એને મોક્ષે જાય એ માટેની આપણી ભાવના પણ હોય. અને દાદાના કામમાં સરસ કામ કર્યું તો એક જાતનું અંદરથી અભેદતા કહો કે ભાવ કહો, અને એ અભેદતા પછી પ્રમાણસર પાછું રહે પણ ખરા. એટલે હવે એ વ્યવહાર બોલતા નથી, આપણે વખાણ નથી કરતા. ઘણીવાર ઘણા બોલતા ના હોય ને તો આપણી સાથે એડજસ્ટ થયા કરે, આપણને માન જ લાગે એમ. એવું આપણાથી કોઈને માન નથી થતું, કારણ કે આપણે એડજસ્ટ થવા જાય. જેવા લોકો આવા હોય જે આપણને કામમાં અને દાદાના કામમાં કરતા હોય, એટલે એમાં પછી પોતાનું તો યાદ જ ના આવે. એમ યાદ આવે કે આની કેટલી બધી ખુમારી છે, કેટલું બધું કશી પડી નથી સંસારની, એને દાદાના કલ્યાણ માટે નીકળો છે અને પોતાના મન વચન કાંઈનું ધ્યાન નથી રાખતો. એટલે એ અંદરથી એક આપણે એના માટે એડજસ્ટમેન્ટ માટેની તૈયારી થાય, એના માટે રિસ્પેક્ટ ઊભો થાય.
હવે એ વસ્તુમાં અને એનાથી આપણાથી માન નથી અપાતું કે આ રિસ્પેક્ટ રહે છે, એ કેવી રીતે ખબર પડે? એવું છે કે એપ્રિશિએશન છે ને, એપ્રિશિએશન એક વસ્તુ છે અને માન આપવું એક બીજી વસ્તુ. બંનેનું ડીપ ડાઉન જોઈએ તો બંનેના મિનિંગ જુદા થાય છે. પેલું નથી પેલી વાત, રામ જરૂ કે બેઠ કે સબકા મુજરા લેત. બધા સલામ ભરે તો એ પણ ઝીલે છે તો ખરા, પણ જૈસી જિસકી ચાકરી એસા ઉસકો દેત. અને ગુજરાતી નથી કહીએ એને આપતા, એને અંદરનું જે છે એ પ્રમાણે એને જાય છે, મળે છે. હવે એમાં એને આપવા પડવું નથી હોતું કે પેલાને લૂંટવા પણ નથી હોતું. આ સહજ વ્યવહાર હોય છે, સાહજિક હોય છે. કે પેલા એ તો ખરેખર જ સરસ કામ જગત કલ્યાણ અર્થે પોતાનું જેન્યુન કર્યું હોય, શું આમ દેખાડા માટે કે આવું તેવું કર્યું, પણ ખરેખર કર્યું તો આપણને એપ્રિશિએશન થાય જ, દરેકને થાય. શું એનો આનંદ આવે આપણને, એ વ્યક્તિ માટે આપણને એપ્રિશિએશનનો ભાવ આવે, એક જાતની અભેદતા પણ ઊભી થાય. હા, એટલે એના માટે હા રિગાર્ડ્સ, હાઈ રિગાર્ડ્સ. એને પણ પડે ને આપણને પણ પડે, પણ એને અર્થ એવું નથી કે આપણે એને માન આપીએ છીએ. બે વસ્તુ આખી જુદી છે. માન તો આખું ચીપ જ છે. શું એનો તો હેતુ એ અલગ ને, માન આપવા માટેના હેતુ એ અલગ. આ તો અંદર સહેજા સહેજ અહોભાવ થઈ જાય. દાદાનું કામ કરતા હોય, જગત કલ્યાણનું કામ, અમને પણ બધા જે કરતા હોય એમના માટે થઈ જાય. બોલતા નથી, કહેતા નથી, છતાં અંદર રિસ્પેક્ટ કો કે પડઘો તો રહેતો જ હોય છે. આમાં એક વસ્તુ મને એવી સમજાય છે જ્ઞાનની દ્રષ્ટિથી, કે આપણે છે ને જ્યારે બહુ હવે આ નેગેટિવના કરતા તો આપણે જોઈએ, એવું આ પોઝિટિવના કરતા જોઈએ છે ઊંચી વસ્તુ, પણ એ કરતા ભાવ સૂક્ષ્મમાં આપણું બટન કે ડિમ્પલે બહુ સારું કર્યું, તું શુદ્ધાત્મા છે, ડિમ્પલે સારું કર્યું, એ જાગૃતિપૂર્વક એ નથી અંદર કે ડિમ્પલે સરસ કર્યું, એટલે પછી સૂક્ષ્મમાં આપણું એપ્રિસિએશનનો એ ભાગે સારો છે આપણો. પણ ધીમે ધીમે કઈ ઘડીએ પેલું કશાયમાં સ્લીપ થાય, રાગ કશાયમાં એ થઈ જાય છે પછી કે ડિમ્પલે સારું કર્યું છે, ના બહુ સારું કરે છે, બહુ સારું કરે, એટલે સૂક્ષ્મમાં અભિપ્રાય પણ બેસતો જાય છે. હવે એથી આગળની વાત કરું, ખરો ને, કે આ જ છે કે અંદરનો આપણે ફોડ પાડવા માંગીએ છીએ. આમાં બે વસ્તુ છે, આમાં બે વસ્તુ છે. હું મારું કહું ને, મારા અંદરનું અનુભવની વાત કરું છું. મારી પાસે આવી રીતના તું ડિમ્પલ કે છે તો કેટલાય આવે છે, મારે એપ્રિશિએશન હોય જબરજસ્ત હોય, ખૂબ હોય. શું એને થાબડું કર્યું, હારે પહેરાવ બધું કરું. એ એક જે એપ્રિશિએશન છે એને ખરેખર હાર્ટીલી મને એપ્રિશિએશન હોય શું, અને એની જરૂર પણ છે. એ તો વ્યવહાર લુખ્ખો થઈ જાય, વ્યવહાર પણ આ છે વસ્તુ છે. અને પેલાને એપ્રિશિએશનથી એને કરવાનું પણ એન્કરેજમેન્ટ આવશે. આપણે શબ્દોની તો અહીંયા ક્યાંય વચ્ચે આવતો જ નથી, કોઈ શબ્દ જ વચ્ચે નથી આવતો. પણ જે આપણે અંદર જે આ નીરુબેનની વાત કરું છું, નીરુબેનને જે અંદર એના એપ્રિશિએશનના ભાવ, એના એપ્રિશિએશનની જે ઊભી થાય વસ્તુ, તે એ વસ્તુથી પેલાને પણ એટલું જ એપ્રિશિએશનનો પડઘો પડે ને, એને પણ એટલું એન્કરેજમેન્ટ મળે. પણ અંદર મારે કેવું હોય, તું કે છે એવું બહાર તો આ વ્યવહાર જોઈએ, બહાર લુખ્ખું નથી થવાનું, પણ અંદર આ સાથે સાથે આ જ હોય છે કે આખું જે છોટે તો આ વ્યવસ્થિત જ કર્યું છે, કરતા નથી એ. અને નીરુબેને જુદો રાખો, નીરુબેન તમે એમાં એક થઈને જો કરવા જશો એપ્રિશિએશન, એકાકાર થઈને, તો પછી કે છે બધું રાગમાં કે આમાં ને તેમાં આવતું રહે. એટલે પછી એ પાછું તરત અંદર કરેક્શન કરતું રહેવાનું. બરાબર છે.
આ બીજો ભાગ આ છે કે સામાનો આત્મા જોવો જેટલો, પછી પોતે પણ જુદા રહીને દીપક આ કરે છે એ જાગૃતિપૂર્વક રહેવું. નહીં તો પાછું આપણને પછી નહીં તો પેલું લાગે કરેક્ટનેસ આમાં એ થાય છે કે તમારું જોયું હોય ને આવી રીતે એપ્રિસિએશન વાળું, એટલે એમ કરતાં 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 આપણામાં શક્તિ ઊભી થાય. પણ એ વખતે આ શક્તિ ઊભી નથી થતી. આ બહારનું તમારો વ્યવહારની કોપી કરવાનું કે એવું વ્યવહાર કરવાનું આપણને અંદરથી શક્તિ ઊભી થાય, અંદરથી એ વખતે ખ્યાલે આવે અને કરી પણ ખરા, કારણ કે જોઈને શીખાશી એટલે. પણ પછી આ નથી જોતા, અંદર આ નથી દેખાતું કે અંદર જે આ શુદ્ધાત્મા છે, આ નોખું છે, આ ડિમ્પલ નોખો છે, એ નથી, ત્યારે એ શક્તિ નથી પ્રગટ થતી અને ખ્યાલ નથી આવતો. હવે બીજું એક પરિણામ પણ થાય છે. એમાં મારું કેવું હોય છે કે એ મોમેન્ટે જેટલું રહે એટલું રાખવું, અને ના હોય તો પછી નેક્સ્ટ મોમેન્ટે પણ ચેક કરી લઉં કે શું એવું તો નથી થયું ને. નેક્સ્ટ મોમેન્ટે ચેક કરી લેવાનું. એને વાર નથી લાગતી, એક સેકન્ડ પણ વાર નથી લાગતી, જોવામાં વાર નથી લાગતી. અને જે દેખાયું તો જવાનું છે, અને ના દેખાયું તો નહોતું તે ઘડીએ. આપણે તે ઘડી રહ્યું છૂટું ને સક્સેસફુલ ગયું, પણ ચેક કરી લેવું જોઈએ. એ ભૂલી જવાય ને તો પછી ગોટાળા થઈ જ જાય. પછી એટલું પછી એવરી ટાઈમ પછી ના રહી શકે, મારે ના રહી શકે. જો હું ચેક ના કરું તો ડબલ ચેક કરવું તો પડે જ. એમાં પછી શું થાય છે, તમારે જે નેક્સ્ટ મોમેન્ટે આમ તો તમને રહેતું હોય અને કદાચ ના રહે તો નેક્સ્ટ મોમેન્ટે તમે ચેક કરો. મારું ચેકિંગ કે આપતું બધું ચેકિંગ ક્યારે આવે છે કે હવે એ જ વ્યક્તિ સાથે કંઈક આપણને પ્રકૃતિને અભાવ થયો કે કંઈક પ્રોબ્લેમ થયો, ગમે ત્યારે થયો, ભલે ને 2 મહિના પછી કે 3 મહિના પછી, ત્યારે આ જે ચેકિંગ વાળું પોઈન્ટ ત્યારે પછી આવે છે. એ પેલી અભેદતા થયેલી તો કે ના, એનો દોષ મારે જોવો જ નથી. આ ડિમ્પલ તું કેવું એનું પોઝિટિવ જોતો હતો, તો એ શુદ્ધાત્મા છે. પછી એ વખતે ત્યારે એ જો એના તરફથી કંઈ માર આવે ને, એને માર ના માર્યો હોય, પણ આપણી પ્રકૃતિના આધારે આપણને માર પડે તો આપણને ત્યારે પછી આ ચેકિંગ બધું થઈ જાય. એ પેલી અભેદતા ત્યારે થયેલી એપ્રિસિએશનની એના આધારે, પણ નેક્સ્ટ મોમેન્ટ નથી હારાવતો. પછી બીજું એક પોઈન્ટ મારું કહું, આ બાબતમાં નહીં પણ દરેક બાબતમાં જે કંઈ બને ને પછી નેક્સ્ટ મોમેન્ટે આખું મારું ઇરેઝ થઈ ગયું હોય છે. એનું પછી હું એને વાગોળવાનું કે યાદ કરવાનું કે પછી આ થવાનું કે કશું પર્યાય ના હોય, આખું જ ઇરેઝ થઈ જાય. એને પછીના પડઘા એને બહુ ચોખ્ખા મળ્યા કરે. વર્તમાન વર્તમાનમાં બહુ ઊંચી વસ્તુ છે, બહુ ઊંચી વસ્તુ. દાદા એ જ કહેતા કે આ છેવટે નિરંતર વર્તમાન હોવું જોઈએ. બરાબર છે. એટલે અમે 3 જાતની વાતો આવી આપણે. એટલે આ બધી ચાવીઓ છે, એપ્લાય કરતા જવાનું. આજ્ઞા તો મૂળ વસ્તુ આવીને ઉભી રહે છે. અને આજે તે કહ્યું ને કે 3 મહિના પછી રાગ વાળું જે છે ને પોઝિટિવ, એટલે આમાં શું છે, 2 વાક્યા છે, પોઝિટિવ જોવું, પછી નેગેટિવ જોવું, અને ત્રીજું શુદ્ધ જોવું. આપણે નેગેટિવ નથી જોવા માંગતા એટલે પોઝિટિવ જોઈએ છે, પણ નેગેટિવ પોઝિટિવથી આગળ શુદ્ધ દ્રષ્ટિ એટલી જ મહત્વની છે અને બહુ જ બેલેન્સ કરશે એનાથી. દીવે જ્યારે માર પડે ને ત્યારે એ શુદ્ધ દ્રષ્ટિ આવે છે, એમ મગર તો પછી ના, પણ આજે આપણે જ્ઞાન જાણ્યું એટલે આપણે એ પુરુષાર્થમાં રહી શુદ્ધ શકાય. ના દેખાય ને તો કઈ નહીં, તો એને વ્યવસ્થિત કરે છે, કરતા તો જોયું. એટલે હા, એ પણ માર પડે ત્યારે એ પણ નહીં આવે. હે વ્યવસ્થિત કરતા છે એ તો ના, એ ના. એટલે માર પડે ત્યારે આવે. સામાયિકમાં ગોઠવીએ ને, આ જ્યારે ક્યાંક પણ આવું થાય એપ્રિશિએશનનો ને એવું, ત્યારે સામાયિકમાં ગોઠવીએ ત્યારે ખ્યાલ આવે કે આ અકર્તા છે, તત્વ સ્વરૂપ છે, આ એના સંજોગો લઈ આવ્યા છે, એટલા પૂરતું રે. વળી પાછું આવું નેગેટિવ દેખાય, નેગેટિવ સુધી તો નથી જતું એ લોકોને માટે કે ભાઈ આ પ્રકૃતિ છે પણ એ ખાલી કરી રહ્યા છે, એટલે એ રીતે એકદમ આગળ સુધી ના જાય. પણ આ તરત ને તરત તો નથી થતું, એ હકીકત છે. તો પછી એવું રાખવાનું કે રોજ સામાયિકમાં આજના પ્રસંગો જોવાનું રાખો તો થાય. હવે એમાં પછી શું ભેદ પડે છે, સામાયિકમાં જ્યારે જોઈએ છે આ આજ્ઞાનું, એ વખતે એના થોડાક બહુ સૂળ લેવલે આપણે એનું દેખાય છે, આ કે બરોબર છે, આ કરતા છે, વ્યવસ્થિત છે, બધું છે. પણ ખરેખરું દેખાય છે ક્યારે, આવું કંઈક ઊંચું નીચું થાય ને ત્યારે ફૂલ દેખાય, પ્રોપર. ત્યારે જ આવરણો બધા ખસે ને. હા, અકર્તા જ છે, આ વ્યવસ્થિત છે, આ રિમ્પલ તારો માન છે, તારું માન ઊભું થાય છે. એ બધી રીતે સર્વ રીતે ત્યારે સામાયિકમાં પાછું નથી ખ્યાલ આવી જતો. પેલું આવરણ થોડુંક હોય સાથે હોય ને કરીએ, પેલું આવરણ ચોખ્ખું ખસી જાય, માર પડે એટલે આવરણ ખસે. નિરૂમાં જઈ શકશે.
અથવા તો પેલી એક રાખવાની, શું દરેક પ્રસંગ પછી એને ઇરેઝ કરી નાખવાનું, ઇરેઝ. પછી સહજ થઈ જશે. મારે સહજ જ થરે છે, મારે કંઈ એફર્ટ નથી કરવું પડતું એના માટે, પણ પછી સહજ રીતે ઇરેઝ જ થઈ જાય. ઇરેઝ કરવાનું મન ના થાય, એમ થાય કે ઇરેઝ કરવા કરતા એનું રિએક્શન ના હોવું જોઈએ, પણ આપણે ખ્યાલમાં તો હોવું જ જોઈએ ને બધું, એમ એવું કન્ટિન્યુઅસ એવું મને થાય. ઇરેઝ એટલે શું? એટલે એની પ્રિન્ટ ના રહેવી જોઈએ કશી, એમ અભિપ્રાય વાળી. પ્રિન્ટ એટલે શું? પણ અભિપ્રાય એનું કશું આપણે ખ્યાલ હોય કે આને સારું કામ કર્યું છે, એ ના ભૂલી જવાનું હોય, પણ એના માટેનું જે કે આ થઈ ગયું હોય ને એ બધું ઇરેઝ કરી નાખવાનું. એટલે ઓવરઓલ એ પ્રસંગ કે વસ્તુ જેટલી યાદ રાખવાનું, પછી એની સાથેનો આગળ પાછળના બધા બધું જ નીકળી જાય. પેલું તો રહે. વર્તમાન એટલે શું? સમજણ પડે. વર્તમાન એટલે શું? એટલે એમાં વાગડવાનું કે યાદ ના આવે, પણ એ પાછું કઈ ઊભું થાય તો ત્યારે બધું એક્ઝેક્ટ ડિટેલ સાથે હાજર હોય, ડિટેલ, સ્મોલેસ્ટ ડિટેલ. એ ડિટેલની વાત તો ડિટેલ તો મને રહે, બધી જ રહે, પણ વાગોડવાનું કેવું નહીં. વાગોડવાનું નહીં, પણ શું કે એને આપણે પ્રિન્ટ રહે, અભિપ્રાયો રહે, એના ઓપિનિયન રહે, એ ઇરેઝ થવા જોઈએ મેઇન. બરાબર. આમાં શું બુદ્ધિએ નોંધેલું હોય ને તો ઓપિનિયનમાં જતું રહે, અને જ્ઞાનથી જાણેલું હોય ને ત્યારે ઓપિનિયન વગર જાણ્યું કહેવાય. એટલે આખું સહેજ ફેર કરવાનો છે, આખો એ જાણપણામાં રાખવાનું છે. અને પેલું બુદ્ધિપૂર્વક આમ કે ને કે એટલું સારું આટલું સારું, આમ તે બુદ્ધિપૂર્વક અને આ જાણપણા. એટલે શું બુદ્ધિ શું કરતા ઠરાવે, આણે સારું કર્યું સારું કર્યું સારું કર્યું, તો એમના શબ્દો એવા નીકળે છે, ના એને સારું થયું સારું થયું સારું થયું. એટલે શું કરતા ભાવ રહિત એ જાણપણું થાય છે, અંદર કરતા ભાવ સહિત એ બુદ્ધિનું સૂક્ષ્મ બુદ્ધિનો પાસ લાગે છે. પછી બુદ્ધિનું હોય ને આપણે રિએક્શન વખતે રાખીએ તો બુદ્ધિ એનું કામ કર્યા કરે, આપણે આનું રિએક્શન આપણે ના રાખી મેં. હા, તો એ જ્ઞાન ક્યારે આવશે? ડિમ્પલને આવું રહ્યું એવું જુદું રાખીશ તો પછી એ જ્ઞાનથી રહ્યું કહેવાશે. ધીમે ધીમે આ સ્ટેજે જવું પડશે આપણે. ડિમ્પલને બુદ્ધિ આવું રહ્યું, ડિમ્પલને આવું રહ્યું ટૂંકમાં. એટલે આપણે પોતાની જાતને જુદી રાખીશું ને તો પછી ઇમ્પ્રેશન વોશ આઉટ થઈ જશે. એટલે જાણપણું કહેવાય છે ને. અને જાણપણું પછી દિલમાં સ્ટેજે પોઝિટિવ એટલે કે ને એપ્રિસિએશનનો ભાવ હોય જ ને. એને પડઘોય પડ્યા કરે પેલાને કે ના મારી માટે બહુ આત્મીયતા છે, અભેદતા છે, મારા કામની માટે પણ એમને છે જ, એમ સ્ટેજે વર્તે. સામાન્ય સંતોષ જ હોય એનો, શબ્દોની અપેક્ષા ના હોય ત્યાં પછી. નિર્મા, જય સચ્ચિદાનંદ. આપણે આજે વાત કરી કે માન આપે છે ત્યારે આખો સંસારી ભાવ જ આવી જાય છે. એવું પણ હોઈ શકે અથવા એવું પણ બની શકે કે જ્યારે બીજાને માન આપતા હોય છે ત્યારે પોતાને હૂંફ મેળવવાની અપેક્ષા રહેલી છે, એથી માન આપતા હોય છે. કઈ મેળવામાં બધું આવી જાય. કોઈને હૂંફ જોઈતું હોય, કોઈને વિષય જોઈતો હોય, બધું જાત જાતનું જોઈતું હોય. શું આપણે એટલે મહાત્માને કે આપતા પુત્ર વચ્ચે જ્યારે એકબીજાને માન આપતા હોય એમાં પણ આવું ભય સ્થાનક આ હૂંફે હોય છે. વિષય ના પણ હૂંફ હોય. માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય. 1125 કદરૂપો થાય એટલે આકર્ષણ ના થાય કોઈને. મોઢા ઉપર રૂપ હોય તો એ પણ માનને લઈને કદરૂપો દેખાય. 1124 અપમાનનો કિંચિત માત્ર જેને ભો છે તે જ્ઞાની નથી. માનની રુચિ છે તે જ્ઞાની નથી. અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. જો કેટલી સરસ ચાવી આપી છે. અપમાન કરનારો ઉપકારી ગણાશે ત્યારે માન છેદાશે. અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેના બદલે અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે, પાટિયા બેસી જાય એના. 28 તેમણે મારું અપમાન કર્યું એ જ્ઞાનથી ભયંકર પાપ બંધાય છે. આપતસૂત્ર 1129 આમ ઇન્સલ્ટ ગમતું નથી ને લોકોનું ઇન્સલ્ટ કરવામાં શૂરો હોય છે. એને માનવતા કેમ કહેવાય?
30 જેને માનની મોટી ગાંઠ હોય તેને કંઈ અપમાન થઈ જશે એમ રહ્યા કરે, અથવા ક્યાંથી માન મળશે એમાં જ તન્મયાકાર રહે. કાલે આપણે વાત કરી હતી જ બધું આવે છે. કોઈ માણસ આપણને જે કરે, આવો કરે, ત્યાં આપણી છાતી ફૂલવા માંડે તો એ ખોટું જ કહેવાય ને. આમાં સામાની તો ફરજ છે એટલે તમને આવો કહે, પણ તમારે કાચા ના પડવું જોઈએ. સાંભળ્યું પિયુષ? આપણે આપણો તારણનો ચોપડો તરત જોઈ લેવો કે ક્યાં ખોટ ગઈ. માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય એ છેતરાય. માન પામ્યા પછી અપમાને એટલું જ પામવાનો, આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં આવવાનું. સહેજ પણ પૂતગલનું સુખ તમે ચાખ્યું તો એટલું તમારે પાછું આપવું પડશે. માટે વિતરાગ થઈ જાઓ. જેટલા ઊંચે બેસે તેટલી પડવાની બીક. અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે. અહંકાર છે કે નહીં એ શી રીતે ખબર પડે? એ તો કોઈ અપમાન કરે ત્યારે જ ખબર પડે. કોઈ અપમાન કરે તો તે સમજીને ગળી જવું. જ્ઞાન મળ્યા પછી અપમાન પચાવતા આવડે તો ને તે જ્ઞાની થઈ જાય, અને જ્ઞાન મળ્યા પહેલા અપમાન પચાવે તો તે નઠોર થઈ જાય. માનમાં કપટ હોય ત્યાં જાગૃતિ ઉત્પન્ન થાય ના થાય એ આવી ગઈ. માનમાં કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં. અભિમાન એટલે શું? પૌદ્ગલિક વેઇટને પોતાનું વેઇટ માનવું, તે હું મોટો છું એવું માનવું. અભિમાન એટલે માનની જાહેરાત. સ્વમાન એટલે અપમાન ના થાય તે માટેનું રક્ષણ કરવું. તે વ્યવહારમાં સ્વમાન એ સદગુણ કહેવાય અને અભિમાન એ દુર્ગુણ કહેવાય. અજ્ઞાન દશાની સદગુણની લિમિટ સ્વમાન. માન તો એવું છે કે અમુક હદ સુધી અપમાન થાય છે ત્યારે નફ્ફટ થઈ જાય છે, અને અમુક પ્રમાણમાં માન મળતું જ જાય તો તેને પુષ્ટિ મળતી જાય છે. અને માન જો ખૂબ જ મળે તો તે માનની ભૂખ મટી જાય છે. પ્રમાણથી વધારે માન આપે તોય મેં કંટાળો આવે, અને પ્રમાણથી વધારે અપમાન આવે તોય મેં અકળામણ થાય. અપમાનનો ભો જતો રહે તો વ્યવહારના માણસો નફ્ફટ થઈ જાય, અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે તો માણસ સ્વતંત્ર થઈ જાય. જેટલો માનનો પ્રેમી હોય તે એટલો જ અપમાનનો પ્રેમી ના થઈ શકે. નહીં તો જેટલો નફાનો પ્રેમી છે એટલો જ ખોટનો પ્રેમી ના થઈ શકે. નહીં, અપમાન આપો છતાંય આશીર્વાદ આપે તે એકલા જ્ઞાની પુરુષ. જ્યારે અપમાનનો ભય નહીં ત્યાં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે એવો નિયમ છે. આ બહુ મોટી ચાવી છે. જ્યારે તમારો અપમાનનો ભય નીકળી જશે ત્યારે તમને કોઈ અપમાન કરનારું નહીં રહે. અને અપમાનનો ભય ના રહે તો એને ગમે એટલું અપમાન કરે તો ક્યાં ફરક પડે છે? ભય જ ના લાગે, અપમાન જ ના આડે તો. આમાંથી છૂટો, અપમાનના ભયમાંથી છૂટો. ક્રોધ, માન, માયા, લોભમાં જગતના બધા જ વિષયો સમાઈ જાય છે. ક્રોધ અને માયા એ તો રક્ષક છે, મૂળ લોભમાંથી જ ઉત્પન્ન થયું છે. માનીને માનનો લોભ હોય, કપટ પાછું એનું રક્ષણ કરે. પછી 1530 ક્રોધ એ માનનું રક્ષણ કરે છે અને કપટ એ લોભનું રક્ષણ કરે છે. કપટ હોય ત્યારે ત્યાં ટપલા મળે અને માનનું ફળ ગાળો મળે. આ અમારી શોધખોળ છે. એ કપટ કરે ને, ઘણી સ્ત્રીઓને બહુ માર ખાવો પડતો હોય કે મારું ધણી બહુ મારે છે, મારી સાસુ મારે છે. તે એમને માર નથી પડતો કે છે એટલું જ ભારે કપટ હશે ત્યારે ટપલા પડે છે એમ કે છે. અને માની હોય એને ગાળો મળે, અપમાન મળે. માનની આશા રાખે છે, 16મું પેજ.
સૂત્ર 3179. માની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય એટલે આશા બધી તૂટી પડે, પછી ભગ્ન થઈ જાય. એને અહંકાર ભગ્ન કહેવાય છે. એ ક્રેક હોય. જેમ પ્રેમ ભગ્ન હોય તેમ અહંકાર ભગ્ન હોય. આ સુખ ક્યાંથી આવે છે? વિષયોમાંથી, માનમાંથી, લોભમાંથી. ક્યાંથી આવે છે? એમાં કશામાંથી ના આવે તો સમજવું કે આ સંકિત છે. આ ક્રોધમાન માયાલોભ કોણ કરાવે છે? મહી આ બધા ભાવો થાય છે તે ભાવક કરાવડાવે છે. મહી ભાવક છે, ક્રોધક છે, લોભક છે, માનક છે. પોતાની પ્રતિષ્ઠા વધતી જાય તેમ તેમ ક્રોધ, માન, માયા, લોભ વધતા જાય. મોટો પ્રતિષ્ઠિત પુરુષ સમાજમાં હોય એને માન વધે, ક્રોધ વધે, લોભ વધે. પોતાની પ્રતિષ્ઠા ઉઠે એટલે ક્રોધ, માન, માયા, લોભની સૃષ્ટિ ઉઠી. જય સચ્ચિદાનંદ. માન પૂરું થયું. આજે તો આમાં જ પૂરું થઈ ગયું, સપ્લિમેન્ટરીમાં. હવે 9મીનું કરીએ આગળ. માનના પર્યાય અનેક. પાનું 262. લો રામભાઈ તમે વાંચો. માન આપવા નથી વંચાવતા, તમને સમજી લેજો. વાપર્યું? માન આપવા નથી વંચાવતા, સમજીને વાંચો. જય સચ્ચિદાનંદ. માનના પર્યાયો અનેક. આ માનના શબ્દો તો બધા બહુ પર્યાયોમાં છે. એટલા બધા પર્યાયો છે. પ્રશ્ન કરતા તુંડ મિજાજી, ઘમંડ એ બધા કહેવાય? દાદાશ્રી હા, એ તો બધા જાત જાતના શબ્દો એવા છે. લોક તો પાના નંબર 263, ગર્વ અને ગારવતા એ બધું પોતાની ભાષાથી સમજે ને. અભિમાનને ગર્વ કહે એવા લોક છે આપણા. અહંકાર કોને કહેવો? અભિમાન કોને કહેવું? માન કોને કહેવું? ગર્વ કોને કહેવો? તુમાકીવાળો કોને કહેવો? પ્રશ્ન કરતા ખુમારીવાળો કોને કહેવો? દાદાશ્રી ખુમારીવાળો એ બધા જાત જાતના અભિમાન છે ને. પછી કયો શબ્દ? ઘમંડી. ઘમંડ તો કશોય માલ ના હોય ને કહેશે અરે વકીલના બાપને હરાવી પાડું, એટલે આપણે સમજીએ કે ઘમંડી છે એ. જાત જાતના લોક બધા, માલ બધો જાત જાતનો. પછી મચ્છરાયેલો કહે વળી આનામાં ઘેમરાજી બહુ છે એમેય કહે. તે આ બધામાં ડિફરન્સ છે, એને લઈને નામ જુદું જુદું પાડેલું. મચ્છરાળો તો થોડાક મચ્છર જેવો જ હોય, ચટકો મારે એ તો લાય બળે. પ્રશ્ન કરતા પણ આ બધા અભિમાન, ઘમંડ એ માણસની અમુક ઉંમર પછી આવે ને. બાળકમાં એવું કંઈ બહુ હોતું નથી. દાદાશ્રી બાળકમાં બિલકુલય ના હોય. જેમ બુદ્ધિ વધે તેમ આ બધું તોફાન વધતું જાય. એટલે આ બધા શબ્દોના પર્યાય બહુ મોટા છે. પર્યાય સમજવો બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો જ્ઞાની પુરુષ પાસે જાણવા મળે. પ્રશ્ન કરતા એ બધાના જુદા જુદા ફોડ પાડો ને. દાદાશ્રી આ પેલો મજૂર જતો હોય એટલે આપણે કહીએ અલ્યા શું તારું નામ? ત્યારે એ કહે લલવો. હવે એ પોતાને લલ્લુભાઈ નથી કહેતો, એટલે આપણે જાણીએ કે એ અહંકારી એકલો જ છે. અને આપણે કોઈકને પૂછીએ કે શું નામ? ત્યારે એ કહે કે લલ્લુભાઈ. એટલે આપણે જાણીએ કે આ માની હવ જોડે છે જોડે. અને બીજો કોઈક જતો હોય એટલે આપણે કહીએ કોણ છો તમે?
ત્યારે એ કહે, હું લલ્લુભાઈ વકીલ. ના ઓળખ્યો મને એટલે અભિમાની હવ કહેવાય. પેજ નંબર 264. એટલે આ બધા એના લક્ષણ. અહંકાર પછી એ મમતા સ્વરૂપની સાથે થયો એટલે અભિમાન ઊભું થયું. કંઈ પણ મમતા ગમે તે જાતની, એટલે કોઈ પણ પ્રકારની મમતા સહિત છે એ અભિમાન થયું. જ્યારે અહંકાર એકલો હોય, મમતા વગર હોય તો એ અહંકાર કહેવાય. પ્રશ્ન કરતા પછી તુંડ મિજાજી રહ્યું ને, એની ડેફિનેશન શું કહેવાય? દાદાશ્રી, તુંડ મિજાજ નહીં સમજણનો આંકડો, નહીં લક્ષ્મીનો આંકડો, તોય મિજાજ પાર વગરનો. પૈણવાનું ના મળતું હોય તોય પાછો મિજાજ. અલ્યા, પૈણવાનું નથી મળતું તોય સાનો મિજાજ કર્યા કરે છે તે? એ તુંડ મિજાજી કહેવાય ને. પછી તુમાકી વાળો, તે આજથી 150 વર્ષ ઉપર કલેક્ટરો, પોલીસો, ડીએસપીઓ એ બધાની તુમાકી હતી. જાણે ભગવાન હોય એટલી તુમાકી રાખતા હતા. અને મોટા મોટા શેઠિયાઓને મારે જુડે, મોટા મોટા શેઠિયાઓને હંટરથી ફટકારે. જો તુમાકી તુમાકી. હમણાં થોડાક જ વખત પર મેં જોયેલી બધી. અમારો ધંધો કોન્ટ્રાક્ટનો ને, એટલે બધા ઓફિસરો પાસે જવાનું. તે તુમાકીવાળા જોયેલા ત્યાં. આ ટ્રેનમાં કલેક્ટરના સામે ફર્સ્ટ ક્લાસમાં બેસાય નહીં. આમ ચોખ્ખા હતા, શિસ્તની બહાર ના ચાલે, પણ ત્યારે તુમાકી પાર વગરની હતી. કેવી તુમાકી? લોકોને હળદૂત કરી મૂકે. અમારા કામ પર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આવે ને, તે ધમધમાટ કરાવી દે અને ધારે એમ કરી નાખે, કારણ કે પાવર છે ને એની પાસે. અમે જોયેલી આ તુમાકી બધી, તે મને અત્યારે હસવું આવે છે આ મોટા મોટા કલેક્ટરોને જોઈને. પહેલાં શું તુમાકી રાખતા હતા? જાણે ભગવાન આવ્યા હોય એવું. અને અત્યારે તો કલેક્ટર ચંપલ પહેરીને નીકળ્યો હોય ને એના પગ ઉપર આપણો બૂટ પડે તો પ્લીઝ પ્લીઝ કરે. પહેલાં તો આવું બન્યું હોય ને તો હંટરથી ફટકારે. તે સ્ટેશન ઉપર ને સ્ટેશન ઉપર જ ફટકારે. જ્યારે હવે તો પ્લીઝ પ્લીઝ કરે. આ માર ખાઈને જો પાસરા થયા છે. પેજ 265. તુમાકી બધું ઉતરી ગયું ને. ગાડીમાં મોટો કલેક્ટર હોય તોય કશું બોલાય નહીં ને, અને ગવર્નર હોય તોય ના બોલાય. પણ જો માર ખાઈ ખાઈને પાસરા થઈ ગયા અને હવે તો કહેશે હા ચાલશે. બહેને શું કહેશે? હા હા ચાલશે ચાલશે. પહેલાં તો નહોતા બોલતા ચાલશે, ને હવે? આ તો બધું જો ટાઢું ટપ્પ થઈ ગયું. અને અત્યારે તો લોક મોટા માણસોની ટીકા કરે તોય કશું નહીં. જો ટાઢા ટપ થઈ ગયા ને. પાસરા થઈ ગયા કે નથી થઈ ગયા? પાસરા થયા છે ને પાછા બીજા માર ખાઈ ખાઈને હજુ પાસરા થશે. પ્રશ્ન કરતા પછી આગળ ઘેમરાજી કેવો હોય? દાદાશ્રી, એ ઘેમરાજી શબ્દનો શું અર્થ થાય? પ્રશ્ન કરતા ઘેમરાજી એટલે ઘમંડ. દાદાશ્રી, નહીં, એ ઘમંડે જુદો છે, ઘેમરાજી એ જુદો છે. આ લોકો તો બહુ પાકા લોક છે. આટલે સુધી ઘમંડ અને આથી વધારે કરે તો ઘેમરાજી. પ્રમાણમાં ફેરફાર થયો હોય તો તરત જુદું પાડી નાખે. આ તો બહુ પાકા લોક છે. ઘેમરાજી એટલે અહીંથી છેટે 3 માઇલ જવાય એવું ના હોય શરીર, અને પાછો કહેશે આખી દુનિયા ફરી આવું. લોકો ઘેમરાજી રાખીને ફર્યા કરે અમથું. મગજમાં ઘેમરાજી રાખીને ફર્યા કરે એટલું જ છે. કહે છે ને તે ઘેમરાજી રાખે. પછી આપણા લોકોએ કહી આપે, આબરૂ કાઢી નાખે કે વગર કામનો ઘેમરાજી રાખે છે. જુઓ તો ખરા, લોક તો કંઈ છોડે કે? ઘમંડ રાખે તો છોડે નહીં, તો ઘેમરાજી રાખે તો છોડે નહીં. બધું જે કંઈ રાખે તેને છોડે નહીં, કહી આપે. કહેશે ઘમંડ રાખે છે, આ અભિમાન કરે છે, માની છે, બધું કહી આપે લોક તો. ઘેમરાજી એટલે શું? છીટ છીટ છીટ, તું જા ઘેર, છીટ છીટ, બધાને છીટ છીટ કર્યા કરે. અરે પાસરો રહે ને, મને બેસવા તો દે. પણ ત્યારે કહે છીટ છીટ.
એટલે એને બીજા લોકો હિસાબમાં જ છીટ છીટ નહીં, છીટ છીટ, છીટ છીટ. દાદા આવું બોલે, છીટ છીટ, છીટ છીટ. પેજ નંબર 266. એને બધા આ જાનવર જેવા લાગે, માણસોય જાનવર જેવા લાગે. બોલો હવે એ ઘેમરાજી એ કઈ ભાષાનો શબ્દ લાગે છે તમને? પર્શિયન ભાષાનો શબ્દ છે. પ્રશ્ન કરતા આ તળપદી ચરોતરિયા ભાષાનો છે. દાદાશ્રી હા, ચરોતરી ભાષા કહેશે ઘેમરાજી બહુ છે. આ પાસે છે નહીં કશુંય ને ઘેમરાજી બહુ છે. અને ઘેમરાજી શબ્દે આપણા ગુજરાતીમાં છે ને. હવે આ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો? એનું રૂટ કોઝ હું ખોળું પણ તે જડતું જ નથી કશું. અભિમાનનું એ બધાનું રૂટ કોઝ જડે છે. પ્રશ્ન કરતા એટલે શબ્દો જેટલા દેખાય છે એટલા સાદા નથી હોતા, અંદર બહુ રહસ્ય હોય છે. દાદાશ્રી હા, નર્યા અર્થના જ ભરેલા છે આ શબ્દો બધા. એ ઉપરનો અર્થ કરવાનો નહીં, એનો પરમાર્થમય રહ્યો છે અંદર. પણ તે કેટલાય પડ જાય ત્યારે પરમાર્થ પ્રાપ્ત થાય. પાના નંબર 266 266. પ્રશ્ન કરતા એટલે જે શબ્દો જેટલા દેખાય છે એટલા સાદા નથી હોતા, અંદર બહુ રહસ્ય હોય છે. દાદાશ્રી હા, નર્યા અર્થના જ ભરેલા છે આ શબ્દો બધા. એ ઉપરનો અર્થ કરવાનો નહીં, એનો પરમાર્થમય રહ્યો છે અંદર. પણ તે કેટલાય પડ જાય ત્યારે પરમાર્થ પ્રાપ્ત થાય. પ્રશ્ન કરતા આપે કહ્યું અહંકાર બહુ જ હતો, તો એનાથી આ અહંકારના બધા ફિઝિક્સ અનુભવમાં આવી ગયા ને? દાદાશ્રી હા, બધી બાજુનો અનુભવ, એનો પર્સપેક્ટિવ વ્યૂ હોવું જોયેલો. પર્સપેક્ટિવ અહંકાર કેવો દેખાય તે આમ ખબર પડે. પર્સપેક્ટિવ અહંકાર એટલે અહંકારના બધા જ વ્યૂ પોઈન્ટથી. એટલે કોઈ વસ્તુ હોય, ક્યુબ હોય, ક્યુબ તો એને બધી જ રીતે જોવાય ને તે. એટલે આગળ આવે છે દાદા કે ફ્રન્ટ એલિવેશન, બેક એલિવેશન, સાઈડ એલિવેશન, બધા જ ઓલ વ્યૂ પોઈન્ટથી એમને દેખાય. એમ પર્સપેક્ટિવ વ્યૂ કહેવાય ને, એ એક વ્યૂ પોઈન્ટ છે. પ્રશ્ન કરતા એ કેવો દેખાય? અરે ઓળખું ને, પણ ફ્રન્ટ એલિવેશન, બેક એલિવેશન, પરફેક્ટ વ્યૂ બધી રીતે ઓળખું. દાદા બેક એલિવેશનમાં કેવા દેખાય તે ખબર પડે મને? ફ્રન્ટ એલિવેશનની ખબર પડે, પરફેક્ટિવની ખબર પડે. નાકને બધું દેખાય, નાકને બધું કેવું દેખાય તે બધી ખબર પડે. પ્રશ્ન કરતા નાક તો દેહનું થયું, પણ અહંકારના ફિઝિક્સ કેવા દેખાય? અહંકારનું એ પછી દેખાય ને, આ દેહનું પહેલું દેખાય. પાના નંબર 267 267. તો પેલો અહંકાર દેખાય પછી, અહંકાર તો ઓગળે પણ આ દેહ પ્રમાણે સાનુરૂપ હોય એ જુદું નથી હોતું. પ્રશ્ન કરતા સાનુરૂપ એટલે નાક ટૂંકું તો અહંકાર ટૂંકો, નાક લાંબુ તો અહંકાર લાંબો. એટલે આ શરીરનું હોય એ અહંકારનું પણ એવું જ હોય. એટલે આ જે કહેવત છે કે ટૂંકી ગરદન વાળાનો વિશ્વાસ નહીં કરવો, એવું કહેવત છે. બધા માપવા માંડશે, મારું નાક તો લાંબુ છે. પછી આગળ વાંચો. હમ નડે મોક્ષ જતો. આ ઈગો અને અહંકાર વચ્ચે શું ભેદ? એક જ વસ્તુ છે. દાદા પ્રશ્ન કરતા આ હમ કહે છે તે પણ અહંકાર જ કહેવાય ને? દાદાશ્રી હમ જુદું છે ને અહંકાર વસ્તુ જુદી છે. એવું છે ને, લોકે તો મુખ્ય ગણ્યું છે મોક્ષ જતો બહેરી છોકરો જ નડે છે. એટલે આ એકલું જ કંઈ નહીં નડે છે, બીજી બધી કેટલી ચીજો નડે છે. આ બહેરી છોકરો બિચારા શું નડતા હશે? એમની પરીક્ષા પથારીમાં એ સૂઈ જાય
એમાં આપણને શું નડ્યું? આપણા પેટમાં પેસીને કોઈ સૂઈ જાય છે? આપણા પેટમાં પેસીને સૂઈ જતું હોય તો નડ્યું કહેવાય. સૌ સૌની પથારીમાં સૂઈ જાય, એમાં આપણે શું કહ્યું? દાદા કહેતા એમના નાક માટે. દાદાનું નાક બહુ લાંબુ હતું, પોપટ જેવું હતું. કે અહંકારી અમારું કે છે. પછી આ ગણપતિ દાદા એટલે ગૌતમ સ્વામી કે બહુ અહંકારી હતા, એટલે એમનું નાક લાંબુ બહુ હતું. તેનું આ લોકો ચિત્રીને સૂન કરી નાખી. અને બહુ બુદ્ધિશાળી હોય, એના કાન મોટા હોય. તો કે ગણપતિ બહુ બુદ્ધિશાળી, બુદ્ધિના દેવ કહેવાય ને, તો કેટલા મોટા કાન હતા. તેનું આ લોકોએ પેલા હાથીના સુપડા જેવા કાન કરી નાખ્યા કે છે. આ સામુદ્રિક લક્ષણો કે છે એને. શું નીરુબેનને કહેતા, નીરુબેન તમારું નામ લવી ગયા મરચા જેવું તીખું. તને કશું કહેલું? દાદાને એ બહુ સરસ પારખ હતી સામુદ્રિક લક્ષણ પરથી. પછી તેઓ પેલું તો આપણા પેટમાં પેસીને નડે છે કેમ? હમકું કૈસા? આ હમ ના જાય, જો જશો ત્યો હમ જોડે હોય જ. જોડેલો તમે હમ. કીર્તિ તો બહુ જોયેલો નહીં? હે તમારો જોયેલો, જોયેલો, બાપાનો જોયેલો. પણ એ દેખાય નહીં, છતાં લક્ષણ ઉપરથી માલુમ પડે કે આ હમ આવ્યું, આંખમાં દેખાય. આ બીજું બધું છૂટ્યું ને હમ રહ્યું, તે હમ તો બહુ ખોટું. એના કરતા બે બૈરીને પૈણીએ ફરતો હોય તો સારો. તે આમ જતું રહે. તે હમ જતું રહે. ગાળો ખાય એટલે હમ જતું રહે જ ને. અને આ એકલો સાંઠ જેવો, એને કોણ ગાળો દે? સાંઠ જેવો બૈરી નહીં, કસાય કોઈના લાગમાં આવે નહીં. પછી હમ વધી જાય અને અટકણ તો પાર વગરની હોય જ બધી. પાના નંબર 268. મનુષ્યને બહુ અટકણ હોય અને અહંકાર તો ઊભી કરેલી ચીજ નથી. એ તો ગ્રહાઈ ગયેલો છે, પોતે જ પકડાઈ ગયેલો છે સંજોગોના આધારે. તે એ અહંકાર તો છૂટી જાય. અહંકાર તો રોંગ બિલીફ જ છે ખાલી, બીજું કશું નથી. જ્યારે હમ તો એ વાત જ જુદી. એ હમ મેં જોયેલા બધા. હમ ગા ગા કરે. હું સમજી ગયો કે તમારું શું થશે, તે રિઝર્વેશન ક્યાં મળશે એ અમે તરત જાણી જઈએ ને. એ હમનું ગાડીમાં કયો રિઝર્વેશન મળશે એ ના સમજીએ અમે પ્રશ્ન કરતા. તો આ હમ છે એને ગાંઠ અહંકાર કહેવાય. ગાઢ ભાષામાં થોડો પ્રોબ્લેમ. ગાઢ અહંકાર બરાબર છે, આપણે તો એવું ચાલે. દાદાશ્રી ના હમ એ અહંકાર અડે નહીં ને અહંકાર જતો રહે પણ હમ ના જાય. હમ તો ધારે એ કરે. આ પોલીસ વાળાને બિચારાને એવો હમ ના હોય. હવે અહંકાર તો એને સમજાવી પટાવીને તો નીકળી જાય, પણ હમ તો બહુ જુદી જ વસ્તુ છે. આ સંસારીઓમાં જે હમ થયેલો ને એ તો માર ખાઈને જ પછી નીકળી જાય. પ્રશ્ન કરતા એ હમ જે છે તે અધ્યાસને મળતું ખરું? અધ્યાસ દાદાશ્રી, અધ્યાસ નહીં. અધ્યાસ તો આ બધો અધ્યાસ જ કહેવાય છે. અને હમ તો વળી અધ્યાસને ચડી બેસે એવું. દેહનો અધ્યાસ એ જુદી વસ્તુ છે, પણ હમના અધ્યાસને તો પહોંચી ના વળાય. દેહ તો બિચારો ભોળો છે. આ ક્રોધ, માન, માયા, લોભ એ ભોળા છે. પણ અહમ જેવી તો દુનિયામાં કોઈ ચીજ નથી. કારણ કે કશું જ ના હોય ત્યારે એનો જન્મ થાય. સ્વયં જાત હમવાળાની ખબર પડી જાય અમને. એનો અવાજ
ખખડાટ વાળો હોય, ખખડાટ, કલદાર રૂપિયો ખખડે ને એવો ખખડે. તમે જોયેલો કે? પ્રશ્ન કરતા આપણી આજુબાજુથી કોઈ ઠેકાણે એ હમવાળાની ખબર પડે કે હું કંઈક છું. દાદાશ્રી, ના, એ હું કંઈક છું એ જુદું છે. એવું છે ને, આ બધો હું કંઈક છું વાળા જે છે એ સંસારી તમને જોવા મળે. સંસારી છે એનું તો જ્યારે ત્યારે હમ ઉતરી જાય. આમને તો માર ખાય ને તો હમ ઉતરી જાય. જ્યારે પેલા લોકો તો હમ ઉતારનાર કોણ, તે હમને પછી સોહમો લઈ જાય. પ્રશ્ન કરતા હમ ઊભું થવા માટે એની પાસે કંઈક હોય, કંઈક સામાન હોય કશો? દાદાશ્રી, કશો સામાન કોઈ ચીજ ના હોય ત્યારે હમ ઊભું થાય. કારણ કે જીવવું શા આધારે? એટલે હમ પહેલો વસ્તુઓના આધારે જીવતો હતો, તે હવે આ હમના આધારે જીવે કે હમ ને ખાવા પીવાનું તો એકલો હોય તો મળી આવે. પૂર્વની પુણ્ય તો હોય ને, ખાવા પીવાનું બધું મળી આવે ને પછી હમ તો વધતું જ જાય. कैसा हमको सब कुछ मिलता है, कोई चीज मिलती नहीं है ऐसा नहीं. અલ્યા મિલે, પણ એ ક્યાંથી મળી એ તને શું ખબર પડે? પછી હમ મોટું થઈ જાય એ કોણ કાઢી આપે? પ્રશ્ન કરતા તો હમ કેમ કરીને જાય? દાદાશ્રી, હમ જો જતું હશે વળી, હમ તો પોતાની મેળે ઊભું કરેલું જતું હશે. અહંકાર જાય પણ હમ ના જાય. અહંકાર એટલે જો પોતે નથી તેઓ પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. એ અહંકાર જ જાય, પોતે કરતો નથી અને હું કરું છું કહે છે, એનું નામ જ અહંકાર. બાકી હમ તો એણે પોતે બચ્ચું ઊભું કરેલું જે જતું હશે. હમ ચાલતું જ હોય. પ્રશ્ન કરતા એ હમ નીકળી જાય એનો કઈ ઉપાય ખરો? કઈ કે ઉપાય ખરો? દાદાશ્રી, એનો ઉપાય નથી. એ તો અધોગતિમાં જઈ અને તેઓ માર ખા કરે તેઓ હમ કચરાય. હમ ક્યારે છૂટે છે? ક્યારે ફૂટે છે? જ્યારે એની પાસે બધી મિલકત ખૂટે ત્યારે. પાના નંબર 270. તે શા આધારે જીવવું કે હમારા દાદા એસા થા ને એસે થે, ચાલ્યું હમ પછી. જ્યારે કોઈ ચીજ ના હોય ત્યારે હમનો જન્મ થાય ને અહંકાર તો કઈ પરિસ્થિતિમાં ઊભું થયું તે પરિસ્થિતિ એ હોય. હવે અહંકાર તો ક્યારે ઓછો થાય? કોઈક બહારવટીઓ રસ્તામાં કપડાં કાઢીને સારો કરીને માર કરીને અહંકાર બધો ઓછો થઈ જાય. અમારે થયું હતું ને, પોલીસ વાળા પકડીને અંદર પૂરી દીધા હતા તમને કર્ફ્યુમાં. એમ ત્યાં ઉસ્માનપુરા સત્સંગ ચાલતો હતો, અહંકાર ઓછો થઈ ગયો. પછી ટેમ્પરરી થઈ જાય પછી વાત ફટકાર્યા હતા? ના, ખાલી બેસાડી દીધા હતા, બેસી જાવ એટલે આપણે પછી દાદા ભગવાનના સીન ચાલુ કરી દીધા એટલે શાંતિ. પછી મેં કીધું જયારે છૂટ કે છે ત્યારે જઈશું, તો પછી થોડી વારમાં પેલા સાહેબ જવા છોડી મૂકો કશું બોલ્યા વગર. સત્સંગમાં આવતા હતા? હા, સત્સંગમાં આવતા. ના એટલે તેઓ ફેક્ટરીથી નીકળે એટલે રસ્તામાં પેલું કંઈ લગાયેલું નહીં એટલે આપણે સીધા જઈએ તો રસ્તામાં કરફ્યુ પડી ગયેલો, કોઈને ખબર નહીં. પણ અમારા મોટા ભાઈ થોડા એમ તક જવા દો ને કશું નહીં થાય. પછી એમનો બી એ થોડા વધારે એ ઊંચાઈ ના થતા હતા, આપણે બે એટલે થોડી હવા ખાધી જ કરી. અને એમના તો બધા પોલીસ વાળા ભાઈબંધ એટલે વધારે અહંકાર હતો, એમ કે આપણે કહીશું જવા દેશે. પછી તો બરાબર દયા કરી દીધી. પ્રશ્ન કરતા એ પેલા અજ્ઞાની માટે આ વાત છે. દાદાશ્રી, એ તો અજ્ઞાનીની વાત, જ્ઞાનમાં તો અહંકાર હોય જ નહીં ને. અહંકાર વાળાને એ અહંકાર ઘટે નહીં, અહંકાર વધે એમાં જ બધા સાધનો મળી આવે. પણ ઘટવાનો સાધનોમાં આવા કોઈ બારવટિયા મળે ને સારો કરીને મારે ને તો અહંકાર ઉતરી જાય. અગર તો 10 લાખ રૂપિયાની મિલકત હોય અને 15 લાખની ખોટ ગઈ તો અહંકાર ઉતરી જાય. પ્રશ્ન કરતા પણ એ બીજા ખૂણામાં પેસીને પાછો. દાદાશ્રી, ના, ઓછો થઈ જાય, વધે નહીં. અહંકાર ને મમતા એ તો સહજ પ્રાપ્ત થયેલી વસ્તુ છે, એ ઊભું કરેલી વસ્તુ ન હોય. અને હમ તો ઊભી કરેલી વસ્તુ છે. અહંકાર, માન, અભિમાન
એકેય નથી. એક નથી. એક નથી. પ્રશ્ન કરતા અહંકાર, માન ને અભિમાન એમાં ફેર શું? દાદાશ્રી, અહંકારનું વિસ્તૃત સ્વરૂપ એ માન કહેવાય અને મમતા સહિત એ અભિમાન કહેવાય. કંઈ પણ કિંચિત માત્ર મમતા એટલે આ મારી મોટર કહેશે એ દેખાડવાની પાછળ શું હોય છે? અભિમાન. એનો છોકરો ગોરો સરખો હોય તો આપણને દેખાડે, જુઓ આ મારા, આ ચારેય છોકરા દેખાડું, તે પાછું મમતા ને અભિમાન. એટલે જો અભિમાન હોય તો આવું બધું આપણને દેખાડ કર્યા કરે. અને માન એટલે અહંકારનું વિસ્તૃત સ્વરૂપ, બહુવચન થયેલું. પ્રશ્ન કરતા એ પછી માનમાંથી જ અભિમાન જન્મતું હશે ને? દાદાશ્રી, ના, અભિમાન ક્યારે જન્મે? મમતા હોય તો અભિમાન જન્મે. અહંકાર જુદી દશા છે અને અભિમાન જુદી દશા છે. આ આપણા લોકોનું કશું ભાન તો છે જ નહીં. ખરેખરું ભાન નથી. ઠોક કરે, મનમાં જે આવે તે કહે કે અભિમાનની માણસ છે, આ અહંકારી માણસ છે. તે અહંકારી તો દરેક મનુષ્યો છે, કોઈ માણસ અહંકારી ના હોય એવું નહીં. જ્ઞાની એકલા જ અહંકારી નહીં અને જ્ઞાનીના ફોલોઅર્સ પણ અહંકારી નહીં, બાકી બીજા બધા અહંકારી. ફોલોઅર્સ અહંકારી નહીં. દાદા કહે છે મફતમાં આપણને સરસ નિરહંકારનું ટાઇટલ મળી ગયું, દાદાને ફોલો કરે એટલામાં. શુદ્ધાત્મા પદમાં બે એટલે અહંકાર તો કાઢે જ ને. પણ પેલો ડિસ્ચાર્જ થઈ ગયો. બાર રહ્યો ડિસ્ચાર્જ વાળો તો ખરો જ ને. અહંકાર એટલે શું? તો અમારા ફાધરના બહુ વાત થાય. એ સત્સંગમાં આવે ને, અમે પહેલાં આવતા નહીં, એટલે અમે કહીએ તમે તો સુધર્યા નથી, દાદા સત્સંગમાં જાઓ છો. એટલે આમ ઘેર આવે તો એનું એ જ હોય, ધમાધમ ચાલતું હોય એમનું તો. એટલે પછી થોડા ટાઈમ પછી હું મૂકવા લેવા આવે ને ત્યારે તમને એકવાર પેલા જોયા ને, પછી થયું મેં કંઈક નવું છે. એટલે પછી મિસિસને વાત કરી ફાઇલને, કંઈક છે નવું, પછી ચાલુ પડ્યા. નહીં તો અમે ઘણા ટાઈમથી મૂકવા આવીએ, લેવા આવીએ, પણ આમ પેલા બાહુ બી કે પ્રસાદ લઈને જાવ. એટલે મેં શું કહ્યું, મેં મફતનું ના ખવાય કીધું. એટલે આવું એટલે 2-3 વાર આવું થયેલું. 2-3 હોલ ઉપર જઈએ ને એટલે પછી મેં એકવાર ડીકે હોલ ઉપર મેં જોયા ને પછી મેં કીધું કંઈક નવું છે. હું થોડો વહેલો આવી ગયો એ દિવસે. પછી આપણે પેલા વિધિ પછી ફૂલ ચડતા હતા ને એટલે મને લાગ્યું મેં કંઈક નવું છે. આપણે તો કોઈ આવું ખબર જ નહીં, કોઈ જગ્યાએ આવું બધી કથા બથામાં ગયેલા નહીં, કશું જ નહીં. આ કથા ફાઈ ગઈ. હાલો નીરુમા, આપણે આ હમ આવ્યો તો એ માન અભિમાન કે એ સેક્શનમાં કે હમ જુદી જ વસ્તુ છે? અહંકાર, માન ને અભિમાન 3 છે. હમ શું છે? જુદી વસ્તુ છે. એટલે અહંકાર મૂળ તો અહંકાર ખરો જ, પણ એટલે હું એટલે હું કંઈક છું એક્સ્ટ્રીમ થઈ જાય. એ માન જ કહેવાય ને, હું કંઈક છું એ માન જ ને. હા, એ માનમાં પણ એક સ્પેશિયલ એક્સ્ટ્રા બહુ વધારે પડતું, જાડું માન વધારે પડતું. અને એ આમાં જ રે કે હું કંઈક છું એમ. આ છે ને પેલા જુનાગઢના બાવા હોય ને, અને ખરેખર તેને બધા ત્યાગીઓ માટે ખાસ ત્યાગીઓ હોય ને, આપણે સંસારીઓમાં હોય કોક, પણ પેલા વધારે પેલા ત્યાગીઓને નથી કહેતો કે એને કશું કોઈ હોય નહીં, છતાંય કહે છે કે બહુ હમ ખાવાનું તો મળી રહે, બીજું કંઈ ઉપાધિ તો નહીં, પણ કે એક જો 2 પરણે ને તો હમણાં બધાનો હમ ઉતરી જાય એમ કે છે. પરણેલા હોય તો પેલા એનો બધા હમ ઓટોમેટિક ઉતારી જ પાડે, ઉલામું ચાલે નહીં. આ લોકોને ઉતારી નાખનારું કોઈ મળે નહીં ને, ઉલટું બધા પાણી પાઈને વધારે એમ કે. પણ છતાંય આમાં સંસારીઓમાં ગ્રસ્તીઓમાં કોક એવા બહુ એક્સ્ટ્રીમ હમ વાળા હોય છે. એટલા બધા હમ કર્યા કરે, વાતે વાત બધાને કહ્યું ને, જે હોય એને બધાને ગણકારે જ નહીં, બધાને બાળતા જ હોય. નેરુઆ પછી દાદા જોડે પેલા વેદાંતિઓ બહુ આવતા, એટલે પછી એ પેલા સોહમની ને એવી બધી વાતો કરે, હમમાંથી સોહમ થાય પછી એવું આવ્યું હતું ને. હા, એટલે આ હમ કરતા પછી સોહમ કરવા માંડે એમ. એટલે પછી દાદા કહેતા કે સોહમ વાળા તો કશું પામે નથી, કે કારણ કે આપણું બધું અનુભવ સિદ્ધ છે ને એ લોકોને અનુભવ વગરનું છે, અનુભવ વાળું છે. સોહમનો અર્થ જ શું? સહ અહમ, એટલે તે હું છું. હવે તે એટલે શું? એ તો હજુ તો અદ્ધર જ છે.
ખાલી બોલ્યા જ કરે તે હું છું, તે હું છું, સોહમ સોહમ સોહમ. કશી ખબર ના હોય તે હું છું. અને આપણે અહીંયા તો આ હું છું, હું શુદ્ધાત્મા છું, ડિસાઇડેડ પૂર્વક મેં આપણને એની ફીલ થાય છે કે ના હું આ જ છું એમ. તો નિરૂમા આપણે સોહમ અને શિવોહમ એ બેમાં કઈ કનેક્શન ખરું? શિવોહમ એટલે હું જ શિવ છું, એટલે હું જ શુદ્ધાત્મા છું. સોહમ એટલે તે હું છું. એટલે સાપેક્ષ ભાવે કે છે સોહમ? સોહમ એટલે હજુ અધર જ છે. તે એટલે હજુ શું આત્માને તે કહે છે, પણ તે એટલે શું કેવો એ બધું કોઈ જાતની ખબર નથી. શિવોહમમાં પોતે અનુભવી શકે. હા, અનુભવ છે હું આ છું, શુદ્ધાત્મા છું કેવું છે એવું. શિવમનો હું શિવ છું એવો અર્થ થાય છે. એટલે હું શિવ એટલે શુદ્ધાત્મા. જય સચિદાનંદ.